દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર ફરી એક કુદરતી આફત આવી છે। નવસારી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। લાભ પાંચમ પહેલા કાપણી માટે તૈયાર થયેલો પાક પલળી જતા હવે જગતનો તાત ચિંતામાં મુકાયો છે। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામમાં જે ડાંગરના પુષ્કળ ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે, અહીં ખેડૂતો સામાન્ય રીતે લાભ પાંચમ પહેલા જ ડાંગરની કાપણી શરૂ કરી દીધી છે, પરંતુ આ અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। પૂર્વ પટ્ટીના ગામોમાં મુખ્યત્વે જયા અને ગુજેરી જાતની ડાંગરનું વાવેતર થાય છે, જેની પૌવા મિલોમાં મોટી માંગ રહે છે। તૈયાર થયેલો પાક વરસાદના કારણે સંપૂર્ણપણે ભીનો થઈ ગયો હતો, જેનાથી ડાંગરની ગુણવત્તા પર ગંભીર અસર પડી છે। તેના દાણામાં ભેજનું પ્રમાણ અસામાન્ય રીતે વધી ગયું હતું। ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો ત્યારે હવે માર્કેટમાં વેચવાની તૈયારીમાં જ હતા તેવામાં માઠું પડતા ઊભા પાકને મોટું નુકસાન થયું છે। આ પલળેલો ડાંગરનો પાક વેપારીઓ પણ ન લઈ ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। આ સંકટની સ્થિતિમાં નવસારીના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માંગ કરી છે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સરકારે સત્વરે સર્વે કરાવી આ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો યોગ્ય વળતર ચૂકવે। આ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે। હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર આ મામલે કેટલી ઝડપથી યોગ્ય પગલાં ભરે છે અને ખેડૂતોને ક્યારે સહાય મળે છે। ખાસ કરીને આ છેલ્લા એક દાયકાથી જે ચોમાસાની પેટર્ન બદલાય તેમ તેમ ખેડૂતો બી સજાગ થયા અને ડાંગરની રોપણી પાછળ કરે, એટલે કે પાછળ તૈયાર થાય, પરંતુ હજુ ચોમાસું ખેડૂતની પાછળ પડેલું હોય તો એ રીતના ચાલે। બીજી તરફ કે જ્યારે અત્યારે ફૂલ કાપણી ચાલુ થઈ ગયેલી અને કેટલાક ખેડૂતોએ કાપણી કરી લીધી અને જે ડાંગર એ છૂટું પાડીને ઘરે લઈ આવ્યા, પરંતુ દરેકને જે ગોડાઉનની સગવડતા ન હોવાને કારણે પોતાના ખુલ્લા મેદાન અથવા તો બારણામાં પોળું કરેલું। પરંતુ જે ગઈકાલે જે વરસાદ વરસ્યો, અસહ્ય વરસાદને મારઝૂડ અને પૂરી રાત પણ વરસાદ પડ્યો, એના કારણે જે ઓઢાળેલું છતાં બી જે નીચેના ભાગેથી જે પાણી લાગવાનું, તો એના કારણે ડાંગર ભીંજાયેલું ગણવાનું અને આ જે પ્રોસેસરો છે એને ભીંજાયેલું ડાંગર ગણીને અને 2-3 દિવસ હજી રહે તો એની ગુણવત્તા બગડે અથવા તો છાપું ગણી લે અને એ કારણે એને આ જે ખેડૂતોને ભાવ મળવો જોઈએ એ નથી મળવાનો। અને ખાસ કરીને જે સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરેલા અને ટેકાના ભાવે જે ખરીદી કરવાની તે બાબતે વિસંગતતા છે, કેમ કે જે ટેકાના ભાવે ખરીદી કરવાની તો એ સરકારશ્રી દ્વારા અહીંયાની જે મંડળીઓ છે એને જો એ પરવાનો આપી દે તો એ લોકોની જોડે ગોડાઉન તેમજ તજજ્ઞોની સગવડતા હોય, પણ એ થતું નથી। એટલે અત્યારે જે આ હાલના દિવસો છે એમાં ખેડૂતોએ આખી સિઝનની મહેનત પાણીમાં જવાની।